સુરતથી રાજુલા જઈ રહેલી લક્ઝરી બસ ત્રાપદ નજીક પહોંચી હતી તે વેળાએ ડમ્પર પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા 3 બાળકો સહિત 6 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને ભાવનગર તેમજ તળાજા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સુરતથી રાજુલા લક્ઝરી બસ જઈ રહી હતી, જે વહેલી સવારે ત્રાપદ નજીક પહોંચી હતી અને બંધ ડમ્પર પાછળ આ લક્ઝરી બસ ઘૂસી જતા કુલ 6 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જેમાં ગોવિંદ ભરતભાઈ કવાડ, તમન્ના ભરતભાઈ કવાડ, ખુશી કલ્પેશભાઈ બારૈયા તેમજ જયશ્રીબેન મહેશભાઈ નકુમ, ચતુરાબેન મધુભાઈ હડિયા અને છગનભાઈ કળાભાઈ બલગિયાનીનું મોત નીપજ્યું હતું। સમગ્ર બનાવને લઈ પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। હાલો હાલો લક્ઝરી તો પાણી ઉપાડી લીધી। જીવ ત્યારે આ અકસ્માતની અંદર ચાલક સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેના બસના ચાલકનું નામ છે વલ્લભભાઈ સોંડાભાઈ મકવાણા, જેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ડમ્પર રસ્તા ઉપર બંધ હાલતે પડ્યું હતું અને જોતજોતામાં બસ તેની સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો। વલ્લભભાઈ સોંડાભાઈ મકવાણા। વલ્લભભાઈ કઈ જગ્યાએ ઘટના બની? હવે ઘટના આપણે તો શું કહેવાય, તાપેટ કહેવાય કે શું કહેવાય, તાપ જ હો તાપેટ ને ના ખટારો ના ઊભો હતો, રેડી પડ્યો હતો એ ભાઈ આગળ પાણા પાછળ મૂક્યા નતા નકર સેટ સુધી આપણે પાણા અડધે સુધી મૂકવા પડે, બરોબર ને? અડધે સુધી પાણા મૂકવા પડે એટલે વાહન આવે ખબર પડે। ડમ્પર ભરેલું ડમ્પર હતું એ મૂક્યો એટલે હું પાયા ના ચડી ચડ્યો એટલે મેં ધાર્યું ભારી જાવ ને એટલે મેં સીધો કાવું મેરું પછી ચડવું રહે બસ। કેટલા જણાને વાગ્યું હશે આમ? એ અંદાજે મને નથી ખબર। તમારી લક્ઝરી બસમાં કેટલા પેસેન્જર ભર્યા હતા? પેસેન્જર તો ઘણા હતા, અંદાજિત કેટલા હશે? આખી ક્યાં હતી ગાડી ખોટું થાય ક્યાંથી ક્યાં આવતા હતા? સુરતથી આપણે કાતર કોતડી આ બનાવમાં કુલ 22 લોકોને ઈજા થઈ હતી, 6 પૈકીના 6 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। અન્ય ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગર સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા, જેની મુલાકાતે મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા તેમજ ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા અને સારવાર અંગેની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લામાં ત્રાપજ પાસે જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે। 6 લોકોના મૃત્યુ થયા છે, એમના આત્માને શાંતિ આપે, પરિવાર સાથે મારી સંવેદનાઓ છે અને જે લોકોને વધારે ઈજા થઈ છે એમને તાત્કાલિક સારવાર મળે એ માટે ટીમને સજ્જ રહેવા માટે અહીંથી સૂચનાઓ આપી દેવામાં આવી છે। ભાવનગર શહેરની ટીમ, મેયર અને અમારા ધારાસભ્યો સ્થળ પાસે પહોંચી ગયા છે અને તાત્કાલિક સારવાર મળે એ પ્રકારે આખી ડૉક્ટરોની ટીમ અને બાકીના લોકોને પણ સજ્જ રહેવા સૂચનાઓ આપી છે। આજે સવારે જાણવા મળ્યું કે તળાજા ત્રાપજ પાસે
ડમ્પરની પાછળ એક ખાનગી લક્ઝરી બસનું એક્સિડન્ટ થયું. તેમાં 22 મુસાફરો અંદર બેઠા હતા, પ્રવાસ કરી રહ્યા હતા અને ખૂબ મોટો અકસ્માત થયો. તેમાં 6 જણાના દુઃખદ અવસાન થયા છે. તેઓને તળાજા પ્રાથમિક કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. અહીંયા ભાવનગર તાત્કાલિક સારવાર માટે 6 જણાની સારવાર ચાલુ છે અને બીજા અત્યારે ત્યાંથી આવી રહ્યા છે 108માં. ભાવનગરની ચિંતા કરતા કેબિનેટ મંત્રી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાજી, નીમુબેન બામણિયા કેન્દ્રીય મંત્રી, તેમજ આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈના પણ દવાખાનામાં તમામને ભાર દઈને સેવા કરવાની અને સારવાર કરવાની ફોન આવ્યા છે. મારી સાથે અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મારા સાથી નગરસેવકશ્રીઓ અને શહેર સંગઠનમાંથી પણ અમુક લોકો સેવા માટે ચિંતા કરવા માટે આવ્યા છે. સીએમઓમાંથી પણ ફોન આવ્યા છે દવાખાના માટે અને આમાં ભાવનગર સંસ્કારી નગરી માટે સૌ ચિંતા કરી રહ્યા છે, સૌ સેવા કરી રહ્યા છે. એનડી ગોવાણી, આરએસી ભાવનગર. આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પાસે એક બસ, ખાનગી બસ અને ડમ્પર વચ્ચે એક દુઃખદ અકસ્માત થયો છે. ટોટલ 22 જેટલા લોકો છે ઈજાગ્રસ્ત થયેલા છે, જે પૈકી 6 લોકોના અવસાન થયા છે. બાકીના લોકો છે એ હાલ તળાજા CHC, તળાજા ખાતેની એક હોસ્પિટલ અને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અને તમામ મેડિકલ ટીમ અને વહીવટીતંત્ર અધિકારીઓ, પદાધિકારીઓ સૌ આ લોકો ઝડપથી, જે ઈજાગ્રસ્ત લોકો છે એ ઝડપથી સાજા થઈ જાય એના માટે પ્રયત્નશીલ છે અને તમામ મેડિકલ સારવાર છે એ સમયસર અને વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. બસ જે અહેવાલ મળ્યા છે એ મુજબ બસ સુરતથી રાજુલા ખાતે જઈ રહી હતી અને વહેલી સવારના સમયે ડમ્પરની સાથે એનો અકસ્માત થયેલો છે.